અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે 3 મહિના પહેલા વીજળી પડતા એક પરપ્રાંતીય મજૂરનું મોત નીપજ્યું હતું। પરપ્રાંતીય મજૂરના વારસદારને સરકારશ્રી દ્વારા અને તાલુકા પંચાયત કચેરી ધારીના મારફતે 4 લાખ રૂપિયાના મૃતક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે આશરે 3 મહિના પહેલા પરપ્રાંતીય મજૂર પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું। તેમના વારસદારને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। આજરોજ ધારી તાલુકા પંચાયત ખાતે બોરડી ગામના ખેડૂત દેવસીભાઈ સુખાભાઈ બલદાણીની વાડીએ પરપ્રાંતીય આદિવાસી મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાનું વીજળી પડતા અકસ્માતે મૃત્યુ નીપજેલું હતું, જેમના વારસદારને સરકાર દ્વારા મંજૂર થયેલ રૂપિયા 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા, ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા પંચાયત સભ્ય ખોડાભાઈ ભુવા, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કળસરિયા સાહેબ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મૃગેશભાઈ કોટકિયા, મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, પ્રિતેશભાઈ અને તાલુકા પંચાયત સદસ્ય અનુરભાઈ લીલિયા, બોરડી ગામના સરપંચ ગોબરભાઈ કોટડિયા, ખેડૂત દેવસીભાઈ બલદાણિયા, તલાટી મંત્રી ભાર્ગવભાઈ પાગડાલ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂત દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયાના વાડીએ રહેતા મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાના છે અને વીજળી પડતા અકસ્માતે મૃત્યુ પામેલ હોય આજથી 3 મહિના પહેલા, જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી 4 લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી, મંત્રી બધાએ મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ, બેંક પાસબુક બધું કરાવડાવીને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે।